નમસ્કાર, સમાચાર સાથે હું હિના। હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે શાસ્ત્રોની અવહેલના અને અભ્યાસક્રમની જરૂરિયાતને લઈને નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે ટકાલ સંહિતા વિષયક ગ્રંથોને વૈજ્ઞાનિક સમકક્ષ સમર્થન મળવું ખૂબ જરૂરી છે। જે રીતે સરકાર એલોપેથી અને આયુર્વેદ બંનેને માન્યતા આપે છે, તેવી જ રીતે આપણા શાસ્ત્રોને પણ સરકારી અનુમોદન મળવું જોઈએ। તો આ તરફ વરસાદને લઈને આગાહી છે। અંબાલાલ પટેલે કરી છે કે 20 જુલાઈ સુધીમાં વરસાદી માહોલ રહેશે। 22 થી 30 જુલાઈ વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે। વરસાદથી પાકને જીવનદાન મળશે તેવી પણ આગાહી કરી છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ 20 જુલાઈ સુધી રાજ્યમાં ઝાપટાની શક્યતા છે। પણ અમારા કેટલાક સંહિતા વિષયક શાસ્ત્રોમાં જે કેટલું વૈજ્ઞાનિક અભિગમ છે, કેટલાક શિલ્પશાસ્ત્રો છે જે પણ ભણાવવા જેવા છે, અને કેટલાક ભૌતિક શાસ્ત્રની શાખાઓ જેવું છે। આ ગ્રંથો ઘૂસેલું છે, ત્યાંની પણ માન્યતા, જેમ કે આયુર્વેદ છે તેવી માન્યતા મળવા માટે સરકારે યત્ન કરે તો સારું। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી 20 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ઝાપટા પડશે। 22 થી 30 જુલાઈ વચ્ચે દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી છે। 24 થી 26 જુલાઈ દરમિયાન મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદની આગાહી છે। 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે। વરસાદને પગલે પાકને જીવનદાન મળશે। એટલે 20 તારીખ સુધીમાં ઝાપટા રાજ્યના ભાગોમાં પડવાની શક્યતા છે, પરંતુ તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ અરસામાં તારીખ 24, 25, 26 મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અને તારીખ 30 સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। સોરઠ, ગોહિલવાડ, હાલાર બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે પાક હમણાં વરસાદની ખેંચ છે, ત્યારે આ વરસાદથી પાકને જીવનદાન મળવાની પણ શક્યતા રહેશે। હવામાન વિભાગની પણ આગાહી છે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી। રાજ્યભરમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી। લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। वेस्टर्न डिस्टर्बेंस, मॉनसून ट्रफ पर सक्रिय। आने वाला अगले 7 दिन के लिए 21 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्यों की विभिन्न जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा। मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। अभी दो तटीय क्षेत्रों में, अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे, और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी। 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा। 16 जुलाई अमदावादમાં મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં સરેરાશ 162.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 226.1 વરસાદ થવો જોઈએ। હાલ 28% ઓછો વરસાદ નોંધાયો છે। 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है 17, 18 और 19 जुलाई। इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। अभी राज्य में बारिश का जो स्थिति है 162.8 mm बारिश हुआ है, जो होना चाहिए 226.1 जो नॉर्मल बारिश है, सामान्य बारिश है 226.1 mm। जो डिफिशिएंट है 28% डिपर्चर है, -28% डिपर्चर है नॉर्मल से। સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડ્યો। સુરેન્દ્રનગર શહેર તેમજ જોરાવરનગર, વઢવાણ, રતનપર, ચૂડાના કુંડલા, થાન, મૂડી તાલુકાના સરા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। આપને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ બીજા રાઉન્ડમાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે।
વાત હવે વડોદરાની કરીએ તો સાવલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો. સાવલી નગર અને આસપાસના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસંતપુરા, મોવાલ સહિતના ગામોમાં વરસાદ. ધરતીપુત્રોમાં ખુશીની લહેર. આ તરફ તાપી જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે લાંબા વિરામ બાદ વરસાદની દસ્તક. વાવણીનો સમય ચાલતો હોવાથી ખેડૂતો આનંદમાં. મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થતા વાતાવરણમાં ઠંડક. તાપી જિલ્લામાં સવારથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં અંદાજે 1 ઇંચ વરસાદ પડ્યો. વ્યારા, વાલોડ અને સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને રાહત. અરવલ્લીમાં વરસાદ ખેંચાતા 1 લાખથી વધુ હેક્ટરમાં થયેલા વાવેતર પર સંકટ ઊભું થયું છે. પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા વિરામના કારણે પાક સૂકા લાગવા લાગ્યો છે. કપાસમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે, જ્યારે મગફળીનો પાક પણ વરસાદના અભાવે પ્રભાવિત થયો છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં 41% ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. અને મારા ખેતરમાં અત્યારે કપાસમાં જોઈએ તો વરસાદના અભાવે એટલો બધો મુરઝાય છે કે જો 2-4 દિવસનો વરસાદ નહીં આવે તો આ પાક ફેલ જાય એમ છે. જો ખેંચાય તો આમાં બધું અમારો પાક નિષ્ફળ જાય એવો છે, લાખોનું નુકસાન થાય. હવે મગફળીને વરસાદનું જે પાણી હોય એ જ અનુકૂળ આવતું હોય છે. પિયત ગમે તેટલી કરો પણ જો વરસાદનું પાણી ના પડે તો એ ખેતી બળતી જ હોય છે. તો અત્યારે હાલ એવી સંકટ ઊભું થયું છે કે વરસાદ પડતો નથી તો જે વાયેલી ખેતી છે એ બળી રહેલી છે. અને આના લીધે એવું લાગી રહ્યું છે કે જો વરસાદ આ જ રીતે કરશે તો ખેતી 100% નિષ્ફળ જાય એવું લાગે છે. ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખેંચાયો છે તેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 1 લાખથી વધુ હેક્ટર જમીનમાં ચોમાસાની આશાએ વાવેતર કરવામાં આવ્યું છે. દ્રશ્યો બતાવીશ કે આ તરફ જે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં હવે ડ્રીપ ઇરિગેશન દ્વારા જેનો સહારો લઈ અને ખેડૂતો હાલ પોતાનો જે પાક છે એને બચાવી રહ્યા છે. 1 અઠવાડિયું વીતી ચૂક્યું છે અને આ સંજોગોમાં વરસાદની કોઈ આશા અપેક્ષા નથી, કારણ કે ચોમાસુ પાક માટે અવિરત વરસાદની અપેક્ષા રહેતી હોય છે. આ તરફ તો પાક બતાવીશ કે આ કપાસ વાવેતર કરવામાં આવ્યું છે અને કપાસના વાવેતર વચ્ચે જે છોડ છે એ છોડ સુકાવા માંડ્યા છે અને જે છોડની હાલત આપ જોઈ શકો છો કે જે એનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી, તેના કારણે જે છોડ હાલ બગડવા માંડ્યા છે. અને આ સંજોગોમાં ખેડૂતોએ હવે મુશ્કેલીમાં મુકાયા છે કે વીઘા દીઠ 5 થી 10 હજારનો ખર્ચ હવે માથે પડી રહ્યો છે. અગાઉ પણ સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોએ સોયાબીન ઉખાડી અને ફેંકી દીધા છે, જેનું નુકસાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે. અને જે વાવેતર કરવામાં આવ્યું જિલ્લાને તેના માટે ખેડૂતો મેઘરાજાને વિનંતી કરી રહ્યા છે કે અવિરત વરસાદ વરસે જેથી તેમનો પાક બચી શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચારમાં આગળ વધીએ તો ભરૂચના આંબોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતાર જોવા મળી. ખેતીની મોસમ શરૂ થતા ખેડૂતો આજે વહેલી સવારે જ કૂપન મેળવવા માટે સંઘ ખાતે પહોંચી ગયા હતા. સરકાર દ્વારા ફાળવાયેલા 450 ગુણ ખાતરમાંથી 90 ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જોકે મર્યાદિત જથ્થો અને કલાકો સુધી રાહ જોવી પડતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ. તો ખાતર મળવા વિનંતી. કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ, આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી. કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે. અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે. એક ખેડૂતને 5. અરવલ્લીના મોડાસા નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીને લઈને વિવાદ. જૂના કામદારોને બદલે બહારના લોકોને ભરતીના ઓર્ડર અપાતા સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામદારોએ નગરપાલિકા વિરુદ્ધ મોરચો કાઢી વિરોધ નોંધાવ્યો અને 20 જગ્યાઓ પર જૂના કામદારોને તક આપવા માંગ કરી. નહીં તો આગામી દિવસોમાં હડતાલની ચીમકી ઉચ્ચારી. અને અમારા ઉપરવટ બીજી સમાજના અધર સમાજના માણસો સફાઈ કામદારની જગ્યાએ એને લગભગ સફાઈ કરશે કે નહીં કરે એ તો અમને ખબર નથી, પરંતુ અમારી 20 જગ્યાઓ ભરવાની જગ્યાએ
અમારા 9 જ કર્મચારીઓને ઓર્ડર આપવામાં આવેલો છે. બાકીના 11 કર્મચારીઓ હવે કઈ રીતે એ લોકોને લેવામાં આવ્યા છે કોઈ અમને તો એવું લાગી રહ્યું છે કે 2014-15ની અંદર જે ગેરરીત થઈ હતી એ જ પરિસ્થિતિ અમારી આ ભરતીની અંદર થઈ હોય. મેં આટલા વર્ષથી નોકરી નગરપાલિકામાં કરીએ બરાબર, અમને કોઈ લાભ થતો નથી અને અમને એવા ઓર્ડર વાલે પ્રમુખનો ઓર્ડર વાલે છે. અમને નગરપાલિકા કોઈ માન્ય લીધું નહીં એમના માથે બરાબર. તો અમે જે સાથે મને જે કોમ કીધું અમે કરવા તૈયાર છે. તો એમ મને કોઈ એમનો હક ના મળે, મને કોઈ રજૂઆત કરે તો મને કોઈ ભરવા તૈયાર નહીં. એમ અત્યારે હાલમાં એ લોકો 9 જ ઓર્ડર આલી રહ્યા છે, બાકીના 11 ઓર્ડરો બીજી કાસ્ટના આલી રહ્યા છે. તો અમે અહીંયા એ માટે ભેગા બધા થયા છે કે અમને અમારા સમાજને ન્યાય મળે અને કોઈ બી સીધા ગાંધી માર્ગે જવાનું થાય તો અમે અમારી તૈયારી છે. સમાચાર વલસાડમાંથી તિથલના દરિયા કિનારે જોખમી સ્ટન્ટ. દરિયાના તોફાની મોજા વચ્ચે યુવકના જોખમી સ્ટન્ટ. રીલ બનાવવા એક યુવકે જીવને જોખમમાં મૂક્યો. તોફાની દરિયાના સામે રીલ બનાવવાનો ચસ્કો જીવલેણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા દરિયા કિનારાથી દૂર રહેવા લોકોને કર્યા સૂચન. જોકે તેમ છતાં સૂચના અનાદર કરી લોકો જ કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા હોવાના બનાવો સામે આવ્યા. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે વલસાડનો આ તિથલ દરિયો કે જ્યાં રીલ્સ બનાવવા યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. અત્યારે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આપને જણાવી દઈએ તે વચ્ચે જ પ્રવાસીઓને ત્યાં પહોંચવા માટે